અયોધ્યાની એક ઝલક ઉધનામાં છેલ્લા 5000 વર્ષથી શ્રી રામ મંદિર માટે સંઘર્ષ કરી રહ્યા હતા તે 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે ઉપલક્ષમાં અયોધ્યાની એક ઝલક ઉધનામાં અંતર્ગત 51000 દીવડાઓની મહાઆરતી કરવામાં આવનાર છે તથા 51000 ભગવાન શ્રી રામના ધ્વજા હવામાં લહેરાવનાર છે અને સમગ્ર દેશનું વાતાવરણ રામમય ભગવામયમાં પરિવર્તિત થઈ જનાર છે 5000 વર્ષથી ભગવાન શ્રી રામના મંદિર માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે એક ક્ષણ 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના ઉપલક્ષમાં 22 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યાના અરસામાં ઉધના 60 ફૂટ રોડ પરથી અયોધ્યાની એક ઝલક ઉધનામાં દર્શાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે રીતે અયોધ્યા નગરીને ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શણગારવામાં આવ્યું છે તે જ રીતે ઉધના વિસ્તારને અયોધ્યાની થીમ પર શણગારવામાં આવનાર છે જે ભક્તો અયોધ્યા જઈ નથી શક્યા તેને અયોધ્યાના શ્રી રામ મંદિરના દર્શન ઉધના વિસ્તારમાં થશે ભગવાન શ્રી રામની 51 દીવડાઓની મહાઆરતી કરવામાં આવનાર છે તેમજ 51000 ભગવાન શ્રી રામના ધ્વજ હવામાં લહેરાવનાર છે સમગ્ર વાતાવરણ ભગવામયમાં પરિવર્તિત થનાર છે જી સર, આજે કેવા પ્રકારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને કેટલા દીવડાઓ અને ધ્વજાનું વિતરણ કરવામાં આવનાર છે? આજે વર્ષોથી આપણે જેની ખેવના કરતા હતા કે ભગવાન શ્રી રામનું મંદિર આપણું અયોધ્યામાં બને, આજે એ સતવાણી આજે પૂરી થઈ રહી છે આવનારી 22 તારીખના દિવસે અને આખા દેશની અંદર ભગવાન શ્રી રામના જયકારા સાથે ભગવાન શ્રી રામનો ઉત્સવ અત્યારે 14મી તારીખથી 22 તારીખ સુધી ઉજવાઈ રહ્યો છે અને એના ઉપલક્ષમાં અયોધ્યાની ઝલક આપણા ઉધનામાં અને એ એટલા માટે કે જેવું અયોધ્યાનું રળિયામણું છે, અયોધ્યામાં જેવી લાલ જાજમ પાથરવામાં આવે છે, ભગવાન શ્રી રામ આટલા વર્ષો પછી આટલી આપણી લડાઈ પછી ભગવાન શ્રી રામનું ત્યાં સરસ મજાનું એક મંદિર બની રહ્યું છે અને એ મંદિરમાં આપણા ભગવાન શ્રી રામ બિરાજમાન 22 તારીખે થનાર છે તો એના ઉપલક્ષમાં આપણે આપણા ઉધના સુરતના ઉધના શહેરની અંદર ઉધના વિસ્તારની અંદર પણ આપણે અયોધ્યાની ઝલક ઉધનામાં એ વિષય પર આપણે એક કાર્યક્રમ યોજી રહ્યા છીએ અને એ કાર્યક્રમ અંતર્ગત આપણે 51000 દીપોત્સવ અને કે 51000 દીવાની આરતી આપણે કરી રહ્યા છે 51000 દીવાની આરતીની સાથે સાથે આપણે 51000 ભગવાન શ્રી રામના ઝંડા યાને કે ધ્વજ પણ આપણે લહેરાવવાના છીએ 51000 દીવડા 51000 ધ્વજ એની સાથે સાથે ભગવાન શ્રી રામના ભક્તો આ સોસાયટી આજુબાજુની સોસાયટી ઉધના વિસ્તારના 51000 ભગવાન શ્રી રામના માય ભક્તો ત્યાં ઉપસ્થિત રહી અને ભગવાન શ્રી રામની આરતી કરવાના છે એની સાથે સાથે જે કલાકૃતિ છે એની અંદર ભગવાન શ્રી રામ અને અયોધ્યા નગરી એમાં આવનાર ભરત અને શત્રુઘ્ન માતા કૈકેયી કૌશલ્યા આ બધા જ ભેગા થઈ અને ભગવાન શ્રી રામનું સન્માન થવાનું છે રામ અને ભરતનું મિલન થવાનું છે એની અંદર ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શ કરીને એમના ચરણ ધોઈને એમને એમની ચાખડીઓ યાને કે એમના પગની અંદર ચાખડી પહેરાવવાની છે અને એ રીતે એના પછી આ વિસ્તારની અંદર આપણે ભગવાન શ્રી રામના જયકારા સાથે એમની એક આરતી કરવાની છે આ બધી જ વસ્તુઓ સાંજે શનિવારના દિવસે યાને કે 20 તારીખે શનિવારના દિવસે સાંજે 5 વાગ્યાથી આ કલાકૃતિઓ શરૂ થશે અને સાંજે 7:30 સુધીનો આ સમય છે 7:30 છેલ્લી આરતી કરી અને એની પ્રસાદ લઈ અને આ સ્થળ ઉપરથી આપણે છૂટા પડવાના છીએ આનું સ્થળ એ છે કે આ 60 ફૂટનો રોડ કલ્યાણ કુટીરથી જલારામ 4 રસ્તા સુધીનો આ આખો એરિયા 1 કિલોમીટરના એરિયાની અંદર વિજયાનગર ગાંધી કુટીર દત્ત કુટીર આવી ઘણી બધી સોસાયટીઓ ત્યાં આવેલી છે આ દરેક સોસાયટીઓના વચ્ચેના જે 60 ફૂટના માર્ગ ઉપર આ કલાકૃતિ થશે આ એક દ્રશ્ય થશે અને ભગવાન શ્રી રામના જયકારા સાથે ભગવાન શ્રી રામની આરતી કરી અને એ દિવસે આપણને અયોધ્યા યાદ આવે આપણને અયોધ્યા અહીંયા દેખાય એ જ અભ્યર્થનાથી એ જ વિચારધારાથી આ પ્રોગ્રામ આપણે અહીંયા પૂર્ણ કરી રહ્યા છીએ. જય જય શ્રી રામ.